નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે એ એટલે કેપિટલ એ પોતાની આવકના ઇન્કમના 20%ની બચત કરે છે, સેવિંગ કરે છે, 20%ની સેવિંગ કરે છે. જો માસિક ખર્ચ એટલે કે મહિનાનો ખર્ચ મંથલી કોસ્ટ 6,000 રૂપિયા હોય, એટલે કે 60 રૂપિયા હોય, 6,000 રૂપીસ હોય, 6,000 રૂપીસ હોય, તો તેમની બચત કેટલી થાય? 1,200 રૂપિયા એટલે કે 1,200 રૂપિયા, 4,800 રૂપિયા એટલે કે 4,800 રૂપિયા, 1,500 રૂપિયા એટલે કે 1,500 રૂપિયા અને 1,800 રૂપિયા એટલે કે 1,800 રૂપિયા, 1,200 રૂપીસ, 4,800 રૂપીસ, 1,500 રૂપીસ and 1,800 રૂપીસ, 1,800 રૂપીસ. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આવક એટલે ઇન્કમ 100% કહેવાય, 100% કહેવાય. ફરીથી એકવાર આવક 100% કહેવાય, 100% કહેવાય. આગળ આ 100% આવકમાંથી આ 20%ની બચત થાય છે, આ 20%ની બચત થાય છે, આ 20%ની બચત થાય છે. એટલે આગળ આ આવકમાંથી બચતને ઘટાડવામાં આવે તો આપણને ખર્ચ મળી જાય, કોસ્ટ મળી જાય, ખર્ચ મળી જાય, કોસ્ટ મળી જાય. એટલે આગળ આ 100% ઓછા 20% બરાબર 80% થાય, 80% થાય. મતલબ કે ટકામાં એટલે પર્સન્ટેજમાં ખર્ચ 80%નો થાય છે, 80%નો થાય છે, 80%નો થાય છે, 80%નો થાય છે, 80%નો થાય છે. હવે આગળ જ્યારે when since હકીકતમાં વાસ્તવમાં in real in fact ખર્ચ આ 6,000 રૂપિયા થાય છે. વાસ્તવમાં ખર્ચ આ 6,000 રૂપિયા થાય છે, 6,000 રૂપિયા થાય છે, 6,000 રૂપીસ થાય છે, 6,000 રૂપીસ થાય છે. એટલે આગળ જો આ બંનેને સરખાવવામાં આવે એટલે કમ્પેર કરવામાં આવે તો આપણને આ 20%ની કિંમત મળી જાય, આ 20%ની કિંમત મળી જાય એટલે કે બચત મળી જાય, સેવિંગ મળી જાય, બચત મળી જાય, સેવિંગ મળી જાય. એટલે આગળ આ 20% બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, બરાબર ઇક્વલ આ 6,000 રૂપિયા ગુણ્યા 20% ના છેદમાં એટલે ના ભાગાકારમાં આ 80% થાય. ફરીથી એકવાર આ 20% બરાબર ઇક્વલ આ 6,000 રૂપિયા, આ 6,000 રૂપિયા, આ 6,000 રૂપિયા ગુણ્યા આ 20% ના છેદમાં આ 80% થાય. મતલબ કે જ્યારે પણ આ ત્રીજા પદની કિંમત શોધવાની હોય ત્યારે આ ત્રીજા પદ અને બીજા પદનો એટલે બીજા પદ અને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકાર
છેદમાં એટલે કે ભાગાકારમાં આ પહેલા પદને લખવાનું હોય છે, આ ફર્સ્ટ ટર્મને રાઈટ કરવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ ટકા પર્સન્ટેજ ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 20 ચોક 80 થાય, 20 ચોક 80 થાય, મતલબ કે આ 80 માં એટલે આ 80 ને આ 20 વડે 4 વારમાં ભાગલા, ધેટ ઇઝ 4 ટાઈમ્સ માં ડિવાઈડ થશે. મતલબ કે આ 20 અને 4 નો એટલે 4 અને 20 નો ગુણાકાર આ 80 થાય, 80 થાય, 80 થાય. આગળ આ 60 માં આ 4 વડે 15 આટીમાં ભાગલા, ધેટ ઇઝ 15 ટાઈમ્સ માં ડિવાઈડ થશે. મતલબ કે આ 15 અને 4 નો એટલે 4 અને 15 નો ગુણાકાર આ 60 થાય, આ 60 થાય. એટલે આપણને આ 15 ના 15 પછી 15 ની પાછળ આ બે શૂન્યો મળે. આ 15 ના 15 અને આ 15 ની પાછળ આ બે શૂન્યો મળે. અને આ રૂપિયા તો છે, મતલબ કે આ આખાનું સાદું રૂપ એટલે સિમ્પ્લિફિકેશન આ 1500 રૂપિયા થાય. માટે therefore 20% બરાબર 1500 રૂપિયા થાય. એટલે કે બચત સેવિંગ આ 1500 રૂપિયા થાય, આ 1500 રૂપિયા થાય. સો તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે એ ની આવક બી ની આવક કરતાં 20% ઓછી છે, લેસ છે. તો ધ્યાન, બી ની આવક એ ની આવક કરતાં કેટલા ટકા વધારે હોય? મોર હોય, એક્સ્ટ્રા હોય. 33 1 ના છેદમાં 3%, 16 2 ના છેદમાં 3%, 20% અને 25%, 33 1/3%, 16 2/3%, 20% and 25%. હવે આગળ સૌપ્રથમ તો આપણે માની લઈએ કે આ બેની આવક 100 રૂપિયા છે, 100 રૂપિયા છે. સૌપ્રથમ આપણે ધારી લઈએ કે આ બેની આવક 100 રૂપિયા છે, 100 રૂપિયા છે. હવે આગળ આ એની આવક બીની આવક કરતા એટલે આ 100 રૂપિયા કરતા 20% ઓછી થાય છે. ફરીથી એકવાર, આ એની આવક આ બીની આવક કરતા એટલે આ 100 રૂપિયા કરતા 20% ઓછી થાય છે, 20% લેસ થાય છે, 20% લેસ થાય છે. સો તેથી આ એની આવક એટલે ઇન્કમ આ 100 રૂપિયા ઓછા આ 100 રૂપિયાના આ 20% જેટલી થશે. ફરીથી એકવાર, આ એની આવક આ 100 રૂપિયા ઓછા આ 100 રૂપિયાના 20% બરાબર ઇક્વલ થશે. આ આખાના બરાબર ઇક્વલ થશે. મતલબ કે આ બીની આવકમાંથી આ બીની આવકના 20% ઘટાડવા પડે. એટલે આગળ સૌપ્રથમ આ 100 રૂપિયા છે, 100 રૂપિયા છે. આગળ આ ઓછા છે, માઇનસ છે. ત્યારબાદ આ 100 રૂપિયાના 20% એટલે આ 100 રૂપિયા ગુણ્યા 20 ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયાના 20% એટલે આ 100 રૂપિયા ગુણ્યા 20 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 100 રૂપિયા છે, 100 રૂપિયા છે. આગળ આ ઓછા છે. આગળ આ 100 રૂપિયા 100 આ 100 આ 100 ઉપર નીચે એબો બિલો ડિલીટ થઈ જશે. મતલબ કે આ 100 એકુ 100 થાય, 100 એકુ 100 થાય. મતલબ કે આ 100 માં એટલે આ 100 ને આ 100 વડે
એક વખતમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય. મતલબ કે આ 100 અને 1નો એટલે આ 1 અને આ 100નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 100 થાય, આ 100 થાય, આ 100 થાય, આ 100 થાય. એટલે આગળ આ 20 એકુ 20 થાય અને આ રૂપિયાનો રૂપિયા તો છે, રૂપીસનો રૂપીસ તો છે. એટલે આગળ બરાબર ઇક્વલ 80 રૂપિયા થાય, 80 રૂપીસ થાય. મતલબ કે આ 100 રૂપિયા ઓછા 20 રૂપિયા બરાબર 80 રૂપિયા થાય. મતલબ કે આ 100 માંથી 20 ઘટે તો આપણને 80 મળે. ત્યારબાદ આ રૂપિયા આ બાદ બાકીની પાછળ પણ લાગી જાય. માટે therefore આ 100 રૂપિયા ઓછા 100 રૂપિયાના 20% બરાબર 80 રૂપિયા થાય, 80 રૂપીસ થાય. મતલબ કે આ એની આવક 80 રૂપિયા છે, આ એની આવક 80 રૂપિયા છે. હવે આગળ સ્પષ્ટ છે કે it is clear that B ની આવક એની આવક કરતાં વધારે થાય, B ની આવક એની આવક કરતાં વધારે થાય. પરંતુ બટ કેટલી વધારે તો જુઓ, તે જાણવી હોય તો તેના માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને ઘટાડવી પડે, મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને ઘટાડવી પડે, મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને ઘટાડવી પડે. એટલે આગળ આ 100 રૂપિયા ઓછા આ 80 રૂપિયા, આ 100 રૂપિયા ઓછા આ 80 રૂપિયા બરાબર ઇક્વલ 20 રૂપિયા થાય, 20 રૂપીસ થાય, 20 રૂપિયા થાય, 20 રૂપીસ થાય. મતલબ કે આ બીની આવક એની આવક કરતાં 20 રૂપિયા વધારે છે, આ 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 20 રૂપિયા વધારે છે. પરંતુ આ 20 રૂપિયાને આપણી પાસે આ ટકામાં માંગેલું છે, ટકામાં પૂછેલું છે, પર્સન્ટેજમાં ફાઇન કરવાનું કીધેલું છે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 20 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ 80 રૂપિયા લખાશે, 80 રૂપીસ રાઈટ થશે. મતલબ કે આ 80 રૂપિયા પર એટલે કે 80 રૂપિયા આ 80 રૂપિયા પર એટલે કે આ 80 રૂપિયાએ આ 20 રૂપિયાનો વધારો થાય, 20 રૂપિયાનો વધારો થાય, 20 રૂપિયાનો વધારો થાય તો આપણને ફરીથી આ 100 રૂપિયા મળી જાય, ફરીથી આ 100 રૂપિયા મળી જાય. ઇન શોર્ટ કહેવાનું એ છે કે આ 20 રૂપિયાનો વધારો થાય છે, પણ કોના પર? તો આ 80 રૂપિયા પર 100. તેથી આ 80 રૂપિયાને છેદમાં લખવાનું હોય છે અને વધુમાં મોર ઓવર આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવાની હોય છે, 100% વડે પણ ગુણવાની હોય છે, 100% વડે મલ્ટીપ્લાય કરી દેવાની હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ 20 ચોક 80 થાય, 20 ચોક 80 થાય. મતલબ કે આ 80 માં આ 20 વડે 4 વખતમાં ભાગ લાગે, 4 વખતમાં ભાગ લાગે. મતલબ કે આ 20 અને 4 નો એટલે 4 અને 20 નો ગુણાકાર આ 80 થાય, 80 થાય. આગળ આ 100 માં આ 4 વડે 25 આંટીમાં ભાગ લાગે, 25 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. મતલબ કે આ 25 ગુણ્યા 4 એટલે 4 ગુણ્યા 25 આ 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. એટલે આપણને v બરાબર ઇક્વલ આ 25% મળે, 25% મળે, 25% મળે, 25%
પર્સન્ટ મળે. મતલબ કે આ આખાનું સાદુરૂપ 25% થાય. 25% થાય. 25% થાય. 25% થાય. मतलब के मीनिंग के आ 80 रुपया पर એટલે આ 80 રૂપિયા આ 80 રૂપિયા પર એટલે આ 80 રૂપિયાએ આ 20 રૂપિયાનો વધારો આ 20 રૂપિયાનો વધારો ટકામાં એટલે પર્સન્ટેજમાં ટકામાં એટલે પર્સન્ટેજમાં 25 કહેવાય 25 કહેવાય 25 કહેવાય 25 કહેવાય 25 25 કહેવાય. मतलब के जो एनी आवक बीनी आवक करता 20% ओછી હોય તો બીની આવક એની આવક કરતા 25% વધારે હોય 25% વધારે. સો તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ છેલ્લો પ્રશ્ન આ રીતનો છે કે કોઈ એક સંખ્યાના 15% અને તે સંખ્યાના એટલે તેની તે સંખ્યાના 20%નો સરવાળો એટલે કે સમ એટલે કે એડિશન એટલે કે સમેશન એટલે કે ટોટલ 126 થાય છે 126 થાય છે તો તે સંખ્યાનો ત્રીજો ભાગ એટલે કે થર્ડ પાર્ટ કરવાથી કઈ સંખ્યા મળે કયો નંબર મળે 360 1080 એટલે કે 1080 120 અને 120 40 અને છેલ્લો ઈ આમાંથી એકેય નહીં એટલે કે આ ચારમાંથી એકેય નહીં 360 1080 120 40 and none of these four. હવે આગળ સૌપ્રથમ તો માની લઈએ કે કોઈ એક સંખ્યા x છે કોઈ એક સંખ્યા x છે. આગળ આ કોઈ એક સંખ્યા એટલે આ x ના આ 15% અને તે જ સંખ્યા એટલે કે આ x ના જ આ 20%નો સરવાળો આ 126 થાય છે 126 થાય છે. ફરીથી એકવાર કોઈ એક સંખ્યા તો આપણે માની લીધી કે કોઈ એક સંખ્યા x છે. આગળ ત્યારબાદ આ કોઈ એક સંખ્યા એટલે કે આ x ના 15% અને તે જ સંખ્યા એટલે કે x ના જ આ 20%નો સરવાળો આ 126 થશે. એટલે સૌપ્રથમ આપણને આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે. આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે. એટલે આગળ માટે therefore x ના 35% બરાબર 126 થાય. x ના 35% બરાબર આ 126 થાય. મતલબ કે આ 15% વત્તા 20% 15% વત્તા 20% બરાબર 35% થાય. 35% થાય. 35% થાય. એટલે આગળ માટે therefore આ x ગુણ્યા 35 ના છેદમાં 100 બરાબર આ 126 થાય. 126 થાય. 126 થાય. 126 થાય. આ x ગુણ્યા 35 ભાગ્યા 100 બરાબર 126 થાય. માટે therefore આ x બરાબર ઇક્વલ આ 126 ગુણ્યા આ 6 ના છેદમાં 35 થાય. ફરીથી એકવાર આ x બરાબર ઇક્વલ આ 126 ગુણ્યા આ 6 ના છેદમાં 35 થાય. આ 6 ના છેદમાં 35 થાય. મતલબ કે આ સંખ્યાને બીજી બાજુ પણ આ સંખ્યાને એટલે કોઈક સંખ્યાને બીજી બાજુ પણ ગુણ્યા કરીને લખવી હોય
ગુણ્યા કરીને લખવી હોય તો ઉલટાવીને એટલે પલટાવીને લખવાની હોય છે, રિવર્સ કરીને લખવાની હોય છે. મતલબ કે સંખ્યા પલટાઈ જાય છે, મતલબ કે અંશ છેદ થઈ જાય છે અને છેદ અંશ થઈ જાય છે. ન્યુમેરેટર ડિનોમિનેટર થઈ જાય છે એન્ડ ડિનોમિનેટર ન્યુમેરેટર થઈ જાય છે. એટલે આગળ માટે therefore આ x બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 35 ને આપણે 7 ગુણ્યા 5 એમ લખી શકીએ. સૌપ્રથમ આ 35 ને એટલે 35 ને આપણે 7 ગુણ્યા 5 એમ લખી શકીએ, એટલે 5 ગુણ્યા 7 એમ લખી શકીએ. મતલબ કે 7 પચાસ 35 થાય, 5 છતાં 35 થાય. આગળ આ 100 માં આ 5 વડે 20 વારમાં ભાગ લાગે, 20 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. મતલબ કે આ 5 અને 20 નો એટલે 20 અને 5 નો ગુણાકાર આ 100 થાય, 100 થાય. આગળ 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 આ 126 ને આ 7 વડે ભાગ આપવો પડશે. આ 126 ને 7 વડે ભાગ આપવો પડશે. 7 વડે ડિવાઈડ કરવું પડશે. 7 વડે ડિવાઈડ કરવું પડશે. તો તેમાં સૌપ્રથમ 7 એકુ 7 થશે. આગળ આ 12 માંથી 7 ઘટે, 12 માંથી 7 ઘટે તો આપણને 5 મળે, 5 મળે. આગળ આ 6 નીચે આવે એટલે આપણી પાસે 56 હોય, 56 હોય. એટલે આગળ આ 7 અઠાણ 56 થઈ જાય. એટલે કે 56 માંથી 56 ઘટે તો આપણને બી શેષ એટલે શેષફળ એટલે રિમાઇન્ડર શૂન્ય મળી જાય, 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે ક્વેશ્ચન આ 18 થાય, 18 થાય. મતલબ કે આ 126 માં આ 7 વડે આ 18 વારમાં ભાગ લાગે છે, 18 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 18 અને 7 નો એટલે 7 અને 18 નો ગુણાકાર આ 126 થાય છે. ઇન શોર્ટ ટૂંકમાં આ 126 ના છેદમાં એટલે 126 ભાગ્યા 7 બરાબર આ 18 થાય, 18 થાય, 18 થાય, 18 થાય. એટલે આગળ આ 18 દુ 36 થાય, 36 થાય. ત્યારબાદ આ શૂન્ય 36 ની પાછળ લાગી જાય. મતલબ કે આ આખાનું સાદુરૂપ આ 360 થાય, 360 થાય, 360 થાય. માટે therefore x બરાબર 360 થાય, x ઇક્વલ ટુ 360 થાય. હવે આગળ આપણે v તે સંખ્યાનો ત્રીજો ભાગ શું થાય તેને જાણવાનું છે. તે સંખ્યાનો ત્રીજો ભાગ શું થાય તેને જાણવાનું છે. મતલબ કે આ x નો ત્રીજો ભાગ મેળવવાનો છે. આ x નો ત્રીજો ભાગ મેળવવાનો છે. આ x નો ત્રીજો ભાગ મેળવવાનો છે. મતલબ કે x ભાગ્યા 3 કરવાના છે. x ના છેદમાં 3, x ભાગ્યા 3 એટલે x ના છેદમાં 3 બરાબર શું થાય તેને જાણવાનું છે. મતલબ કે આ 360 ના છેદમાં 3 એટલે 360 ભાગ્યા 3, 360 ના છેદમાં 3 એટલે 360 ભાગ્યા 3 બરાબર ઇક્વલ શું થાય તેને જાણવાનું છે. એટલે આગળ આ 360 ના છેદમાં 3 એટલે ભાગ્યા 3 120 થાય, 120 થાય. મતલબ કે સૌપ્રથમ આ 3 એટલે 300 નો ત્રીજો ભાગ થર્ડ પાર્ટ 1 એટલે 100 થાય. આગળ આ 60 નો ત્રીજો ભાગ એટલે થર્ડ પાર્ટ આ 20 થાય, 20 થાય. મતલબ કે 360 નો ત્રીજો ભાગ એટલે થર્ડ પાર્ટ આ 120 થાય. અને આનાથી ઊંધું આ 120 ના 3 ગણા એટલે કે ટ્રિપલ એટલે ટ્રિપ્લેક્સ એટલે થ્રાઇસ એટલે થ્રીફોલ્ડ આ 360 થાય, 360 થાય, 360 થાય. મતલબ કે 120 તારી 360 થાય, 120 તારી 360 થઈ. મતલબ કે આ x ના છેદમાં 3 એટલે કે x ભાગ્યા 3
બરાબર ઇક્વલ આ 360 ના છેદમાં 3 એટલે 360 ભાગ્યા 3 બરાબર ઇક્વલ 120 થાય. એટલે કે તે સંખ્યાનો ત્રીજો ભાગ કરવાથી આપણને v આ 120 મળે. આ 120 મળે એટલે આ વિકલ્પ C તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.